નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં આગામી 72 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ। આ જિલ્લાઓમાં મેઘાજ બોલાવશે ધબધબાટી। ગુજરાતમાં હવામાનનો પલટવાર આવ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથ, ડીસા, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, કચ્છ, દીવ જિલ્લામાં વિવિધ સ્થળોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ આંતરિક ઓડિશા પર ઓછા દબાણના ક્ષેત્રની રચનાને કારણે 19 અને 20 તારીખે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। ત્યારે 19 થી 21 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ ભાગોમાં ભારેથી વરસાદની આગાહી છે। જી હા મિત્રો, હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વિવિધ સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળો માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, કચ્છ જેવા અલગ અલગ સ્થળોથી ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।